આવું ચંદનની સુગંધ એ તો કંસને ત્યાં જ આવે છે. અંદરો અંદર વેપારી વાતો કરવા માંડ્યા, દુકાને વસ્તુ લેવા આવ્યા વાતો કરવા માંડ્યા કે માનો કે નો માનો, નક્કી કંસનું અચ્યુતમ કેસુમ થવાનું છે અને કાલ સવારે મથુરાના રાજા કૃષ્ણ થશે. અંદરો અંદર વાતો કરવા માંડ્યા છો તો કોઈ કે ના ભવિષ્યમાં એવું થશે. ભવિષ્ય નહીં, હવે બહુ વાર નથી. કૃષ્ણ બલભદ્ર ગોવાળિયો ફરતા 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 આવ્યા છે પાછા બગીચામાં. જેવા ગયા તા ને કૃષ્ણે કીધું અડપ વાળી લ્યો, અને બાબાની સામુ જયારે ઉભા રહ્યો ને ત્યારે માથું નીચું રાખજો. ધીમે 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 બગીચામાં પ્રવેશ કર્યો. નંદ બાબાએ જોયું નક્કી કઈક કરીને આવ્યા છે. દાઉ તમે ગયા તા ત્યારે તો તમે આપણા વ્રજના વસ્ત્ર ધારણ કરેલા હતા અને અત્યારે તમને આ બધું આપ્યું કોને? ત્યારે વાત કરી કે અમે જ્યારે મથુરાની અંદર ફરતા હતા એ વખતે મથુરાની સ્ત્રીઓએ અમારી માથે આવી રીતના અભિષેક કર્યા, ધોબીને ઉદ્ધાર કરી નાખ્યો એ નો કીધું. કંસના જે ધોબી કાકા છે એમને એમને વસ્ત્ર આપ્યા એવું કીધું. કંસના જે નિરાત રાખજો, થોડી ધૂન ગવરાઈ દો બાપુ. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे राधे, जय जय राधे. બાબા અમે તો વ્યવસ્થિત જ ગયા હતા, પણ બાબા જેવી રીતના ગયા હતા ને એવી રીતના જ પાછા આવ્યા. તમે જો અમારો કાંઈ દોષ નથી. આ બાજુ કંસે કીધું કૃષ્ણ બલભદ્ર ગોવાળી આવી ગયા છે, આપણા યજ્ઞના 4 દિવસ વિરામ થઈ ગયા છે. ધ્યાન રાખજો ધનુષ્યનો કોઈ ભંગ ન કરે. જો કોઈ ધનુષ્યને સ્પર્શ કરીને એનો ભંગ કરી નાખ્યો તો જે યજમાન છે એનું મૃત્યુ નિશ્ચિત. કૃષ્ણ બલભદ્ર ગોવાળિયાઓ પાછા ગયા. જે જગ્યાએ ધનુષ્ય હતું અને તે જગ્યાએ જઈ ધનુષ્યનો ભંગ કર્યો છે. કંસને ખબર પડી. જ્યાં કંસને ખબર પડી તો એકદમ ત્રાહિમામ સેવકોને કહેવા લાગ્યો, મેં તમને કહ્યું હતું ને કે ધનુષ્યનો ચોકી વ્યવસ્થિત કરજો. ધનુષ્યનો ચોકી પેરો વ્યવસ્થિત કરજો. સેવકોને બહુ એના ઉપર ક્રોધ કર્યો છે. કાઈ વાંધો નહીં, ભલે જે થયું તે, પણ હવે ધ્યાન રાખજો
અને આ બાજુ નંદ બાબા ગોવાળિયાઓ ઘણું બધું ગોકુળમાંથી દહીં, દૂધ, ઘી, માખણ, કારણ કે યજ્ઞ છે, મોટો યજ્ઞ છે અને યજ્ઞની અંદર બધું જરૂર પડે. જેમ આપણે અહીંયા સપ્તાહ ચાલુ છે તો છાસની જરૂર પડે, જલની જરૂર પડે, ભોજનની જરૂર પડે, અને ભોજનની જરૂર પડે તો એની બધી સામગ્રી, સિદ્ધ સામાનની જરૂર પડે. નંદ બાબાને એમ થયું કે મારો મિત્ર છે તો આપણે એને બીજું કઈ ન કરી તો કઈ નહીં, આપણે શું આપી શકીએ, પણ આપણી પાસે બીજું કઈ ધન નથી, પણ આપણી પાસે જે પશુધન છે એની જે ચીજ વસ્તુ છે આપણે ત્યાં આપીએ. એ વખતે કહેવડાવવામાં એવું છે કે કાના અને બલભદ્રને લઈ ધનુષ્ય યજ્ઞમાં પધારો. ધીમે 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 ગોવાળિયાઓ, બલભદ્ર, કનૈયો આવ્યા છે. અને એ વખતે કુલ્યાવડ હાથીને મદિરા પાન કરાવી એકદમ મદોન્મત બનાવ્યો છે. ભગવાનને ખબર હતી કે મામાએ બહુ સુંદર વ્યવસ્થા કરી છે. પેલા ઢીંગલી મોકલી, વિમાન મોકલું, સટ્ટાસુર મોકલો, રમકડાનો હાથી હવે એનો વારો છે. એકદમ કુલ્યાવડ હાથીને મદોન્મત બનાવવામાં આવ્યા છે. કહ્યું, યુદ્ધનું એલાન થયું અને ભગવાન અને બલભદ્ર પોતાના જે પિતાંબર પહેરેલા છે એનો કછોટો વાળ્યો છે. નાના નાના બાળકો આજ પોતાની ભુજા ઉપર આલિંગન આપ્યું છે. એકદમ તૈયાર થયા અને દોડી યુદ્ધ મેદાનની અંદર પડ્યા છે. મહાવતોએ એનું અંકુશ એકદમ હાથી છે ગાંડા તૂર થયા છે. આ બાજુ કંસે કીધું વાજિંત્ર ચાલુ કરો. એકદમ વાજિંત્રો વાગવા લાગ્યા છે. ભયંકર હાથી અને કૃષ્ણ બલભદ્રનું યુદ્ધ થવા લાગ્યું. બંને એની સામે એક એક હાથી છે. ભગવાને સૌપ્રથમ છલાંગ લગાડી. હાથીના જે મહાવતો હતા જેની પાસે અંકુશ હતું, મુષ્ટિકાનો પ્રહાર કર્યો. મહાવતોનો અચ્યુતામ, કેશવામ બંને હાથી મદોન્મત બનેલા. આવું દ્રશ્ય જોયું, ખૂબ યુદ્ધ થયું. કૃષ્ણએ મનમાં વિચાર કરે આને કેમ મારવા. બલભદ્રની સામું જોયું. બલભદ્ર મનમાં વિચાર કરે ગમે એમ તો મોટા ભાઈ ને કે હાથીનું જે જોર હોય ને એના દાંતમાં હોય. ભગવાન કહે તો થાવ તૈયાર ભગવાન. અને એકદમ પાછું વાજિંત્ર વાગવા માંડ્યા. ભગવાને પોતાનો કછોડો વાળ્યો. એકદમ દોડ્યા. બંને ભાઈઓ એક સાથે હાથીને મુષ્ટિકાનો પ્રહાર કર્યો. હાથી પીડા છે અને બંને ભાઈઓ એક સાથે બંને હાથીના દાંત ફેંકી દીધા છે. હાથીનું અચ્યુતમ, કેશવમ. આ દ્રશ્ય જોયું. કંસ વિચાર કરે ધનુષ્ય ભાંગ્યું. આ બંને 12-11 વર્ષના છોકરા છે. જો છલાંગ લગાડી મહાવતોને પાડી દીધા હોય, હાથીનું અચ્યુતમ કેશવમ કરી દીધું હોય, તો મારું તો અચ્યુતમ કેશવમ થવાનું છે. બલો બંને જે મલો છે એને ઉતારવામાં આવ્યા છે. આખા શરીરે સરસોનું તેલ લગાડ્યું છે.
અને મલોએ કહ્યું થાવ તૈયાર. આ બાજુ બંને મલ અને આ બાજુ બંને ભાઈઓ એકદમ પીતાંબરનો કછોટો વાળી અને કહ્યું તો થાવ તૈયાર. ભયંકર યુદ્ધ થવા લાગ્યું. મલો મનમાં વિચાર કરે કે મહાવતને પાડી દીધા, હાથીનું અચ્યુતમ કેશવમ કરી નાખ્યું. આપણું અવશ્યમેવ અચ્યુતમ કેશવમ થવાનું છે. પરંતુ જો આની હારે નો લડી તો આટલા સમય સુધી જેનું ખાધું છે એનું ઋણ આપણે કેમ ચૂકવશું? પછી કંસની બીક. અને એ વખતે બંને મલો એક સાથે બોલ્યા, તારી માનું દૂધ પીધું હોય તો આવી જા. ભગવાન એકદમ ક્રોધાયમાન, તામ્રવર્ણ, આંખ એકદમ લાલચોળ. મારી માં યશોદાનું દૂધ પીધું, મારી માના દૂધને લલકારે છે. ભગવાને દાઉનું સામું જોયું. બંને ભાઈઓ એક સાથે દોડી મલોને મુષ્ટિકાનો પ્રહાર કર્યો. અચ્યુતમ કેશવમ. મારી માના દૂધને લલકારે છે. ભગવાન એકદમ ક્રોધાયમાન. કંસ જે ગાદી ઉપર બેઠો તો જોતો તો ભગવાન અને બલભદ્ર બંને દોડી છલાંગ લગાડી અને ગાદી સુધી પહોંચી ગયા, જ્યાં કંસ ઊભો થઈને ભાગવા જાય અને એક સિંહ એના શિકારને જેમ થાપો મારે પાડી દે એમ ગાદી ઉપર જ પાડી દીધો. બંને ભાઈઓ કહે, મારી માને કારાગૃહની અંદર વાસ, મારા મા બાપને આટલું બધું દુઃખ. કંસ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તારા જેવા દુષ્ટોને મારવા માટે જ મારો જન્મ થાય. ભગવાન ખૂબ શ્રવણ કરાવ્યું અને બંને ભાઈઓએ એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો. કંસનું અચ્યુતમ કેશવમ. કૃષ્ણ કનૈયા લાલ કી, કૃષ્ણ કનૈયા લાલ કી જય, કૃષ્ણ કનૈયા. લાલ કી જય. કંસને માર્યો ને ત્યાં તો મથુરાવાસી સામું જોયું. ત્યાં તો મથુરાવાસી બોલવા માંડ્યા, દોનો ભૈયા કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, બાકે બિહારી લાલ કી જય. તરત પાટલી ફેરવી નાખી. વિચાર કરો, રાજા કંસ હતો, કેટલા બધા ડરતા હતા. કંસ નીકળે સામું જોવે ને ત્યાં જય જયકાર થઈ જાતો. અને આજે કંસ મરાણો એટલી જ વારમાં પાટલી ફેરવી નાખી. સાહેબ, મનુષ્યને પાટલી ફેરવતા વાર લાગે નહીં. કોની હારે ઉઠવું, કોની હારે બેહવું, સાહેબ એ નક્કી કરીને બેહવું. નકર ઉપાધિનો પાર થઈ જાય. આનું નામ રાજકારણ કહેવામાં આવે. રાજકારણ ગોતવા જવું પડે નહીં. અને તો મથુરાવાસી તરત ફરી ગયા. ભગવાન કહે, બાબા ને વંદન કર્યા છે. સીધા કંસને મારી દોડી કારાગૃહમાં ગયા. વસુદેવ અને દેવકી બંને કેદખાનામાં છે. ચરણારવિંદમાં વંદન કર્યા છે. આજ ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા સોનાની દ્વારિકાનો ધણી માતાના ચરણમાં નતમસ્તક થયા છે. આંખમાંથી અશ્રુની ધારા થવા લાગી. માં, મારે કારણે તારે કેટલું દુઃખ સહન કરવું પડ્યું, કેટલા વર્ષો સુધી તારે કારાગૃહમાં રહેવું પડ્યું. માં, મારે મારા માટે, બાબા મને માફ કરજો. અમારા માટે, અમારા બંને ભાઈઓ માટે તમારે કેટલું દુઃખ સહન કરવું પડ્યું. અને એ વખતે માં દેવકી
ભગવાનને પોતાની ગોદમાં લીધા છે. જ્યારે જન્મતાની વેત નહોતા લઈ શક્યા અને આજે ગોદમાં લીધા. એટલો બધો પ્રેમ દેવકીજી અને વસુદેવની આંખમાંથી દળદળ આંસુડાની ધાર થઈ. માં, હવે અમે આવી ગયા છીએ, તમે ચિંતા ન કરો, રોવાના દિવસ આપણા પૂર્ણ થયા. માને અને પિતાને વંદન કર્યા. એ વખતે વસુદેવ અને દેવકીએ કહ્યું ઉગ્રસેન મહારાજને વંદન કરી આવો. અને એ વખતે ત્યાં આવે છે, વંદન કર્યા, કહ્યું મસ્તક નીચે છે, કારણ દીકરાને મારી નાખ્યો છે. મહારાજને બધી ખબર પડી. કહ્યું તમે ચિંતા ન કરો, તમે એને નથી માર્યો, એના કાળે એને માર્યો છે. કહ્યું કે તમે એ રાજગાદી ઉપર બિરાજમાન થાવ. ત્યારે કૃષ્ણ અને બલભદ્ર કહે અમે રાજગાદી માટે એમને નથી માર્યા, એ તો કર્મને કારણે માર્યા છે. પછી તો બંને ભાઈઓ યુદ્ધ કર્યું તું, બહુ થાક્યા હતા અને વિશ્રામ ઘાટ ઉપર આવ્યા છે અને ત્યાં વિશ્રાંત કર્યો છે. આપણે ગાય પણ છીએ આરતીમાં, યમુનાજીની આરતી હોય ને ત્યારે ગાય કે જમના જળ આરતી વિશ્રામ ઘાટે થાય, એના 33 કોટી દેવતા એને વિશ્રાંત થયો. માતા પિતાને મુક્તિ કરાવી છે, ઉગ્રસેન મહારાજને રાજગાદી આપી છે. ભગવાન મનમાં વિચાર કર્યો, અત્યાર સુધી આપણે ગાયોની જ સેવા કરી. મથુરામાં આવ્યા, મામા કંસને માર્યા, દુષ્ટોનો વધ કર્યો, ધોબીનો ઉદ્ધાર કર્યો, કુબજાઓનું કલ્યાણ કર્યું, મારી કાકાને આશીર્વાદ આપ્યા. પરંતુ હવે આપણે આપણું વિચારવું જોઈએ ને. અને એ વખતે નંદ બાબા પાસે આવે. નંદ બાબા કહે બાબા મારી માને વંદન કેજો. ને એ વખતે નંદ બાબા કહે છે બેટા ગમે એમ તો અમે પુરુષ છીએ, અમારા દિલ ઉપર અમે પથ્થર રાખી શકશું, પણ તારી માં ગમે એક સ્ત્રી છે બેટા, તારા વગર જીવી નહીં શકે. બાબા મારી માને મારા વંદન કેજો અને અવશ્ય મેં હું એને મળવા માટે આવીશ. નંદ બાબા ગોવાળિયાઓ બધા વ્રજની અંદર વિદાય થયા. આ બાજુ ભગવાનને એમ થયું કે આપણે વિદ્યાભ્યાસ કરવો જોઈએ. જ્યારે રામચંદ્રજી ભગવાનનું પણ પ્રાગટ્ય થયું ત્યારે વશિષ્ઠ બાપજીના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરવા માટે ગયા. જ્યારે કૃષ્ણનું પ્રાગટ્ય થયું ત્યારે ઉજ્જૈનની અંદર સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરવા માટે ગયા. આમ તો સાંદીપની ઋષિ કાશીના વિદ્વાન બ્રાહ્મણ, પણ ગુરુ મહારાજની કૃપાથી વિચારેલું કે ઉજ્જૈનમાં જાવ અને ત્યાં મને એવા 2 સારા શિષ્ય મળશે જેથી મારું નામ અમર રહેશે. એટલે સાંદીપની ઋષિ ઉજ્જૈન આવ્યા છે. ભગવાન સાંદીપની ઋષિના આશ્રમની અંદર 64 દિવસ રહ્યા. કેટલા? 64 દિવસ. અને 64 દિવસની અંદર 64 કળાને પ્રાપ્તિ કરી છે. ભગવાન જ્યારે અવતાર લઈને આવે છે ત્યારે રામચરિત માનસની અંદર પણ લખ્યું છે કે ગુરુ ગૃહે વિદ્યાભ્યાસ કરવા માટે જવું જોઈએ અને ગુરુ વગર આ કોઈ પાર ન પામી શકે. ગુરુ તો નૌકા સમાન છે. અને કહ્યું છે ગુરુ બિન ભવનિધિ તરહી ન કોઈ. શ્રી રામ જય રામ જય જય રામ. ગુરુ બિન ભવનિધિ તરહી ન કોઈ. શ્રી રામ જય રામ જય જય રામ. જો વિરલચી શંકર શમ હોઈ. શ્રી રામ જય રામ જય જય રામ. જો વિરલ
દર્શન હોય. શ્રી રામ જય રામ. ગુરુ બિન ભવનિધિ રહી ન કોઈ. શ્રી રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ. જય જય રામ. ભગવાન કહે છે કે મારે પણ અવતાર દશાની અંદર વિદ્યાભ્યાસ કરવા માટે ગુરુ ગૃહે જવું પડે છે અને ગુરુ એ નૌકા સમાન છે. નૌકા માને નાવ. ભવ સિંધુ પાર કરવો હોય ને તો પરમાત્માના ચરણારવિંદ નૌકા સમાન છે અને સંસાર પાર કરવો હોય તો ગુરુના ચરણારવિંદ નૌકા સમાન છે. અને નદીઓને પાર કરવી હોય તો કેવટ કોઈ નાવિક દ્વારકાની અંદર જાવ અને ઓખાથી બેટ દ્વારકા જવું હોય તો બોટમાં જ બેસવું પડે. પ્રયાગરાજ જાવ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવું હોય તો હુડકામાં જ બેસવું પડે. એમ ગુરુના ચરણારવિંદ નૌકા સમાન છે. 64 દિવસની અંદર 64 કળાને પ્રાપ્ત કરી બંને ભાઈઓ નમસ્કાર કર્યા. ત્યારે કહે છે બોલો ગુરુ દક્ષિણામાં શું આપું? કે બ્રાહ્મણ આગળ જોરાવા માટે જાવ એમને નો જોરાવાય. કે દેવ મંદિરે જાવ દર્શન કરવા માટે એમને દર્શન ન કરાય. યથાશક્તિ ત્યાં કઈક અર્પણ કરવું જોઈએ. કથા શ્રવણ કરવા માટે જાવ ત્યારે એમને ન જવાય. યથાશક્તિ કઈક અર્પણ કરવું જોઈએ. સાહેબ ભગવાનને તમે એક પાવલી પર અર્પણ કરો ને તો એ ભગવાન પૈસાના ભૂખ્યા નથી, પરંતુ એના જે દીવાબત્તી કરતા હોય, ત્યાં સ્વચ્છતા કરતા હોય અને ત્યાંનું કામ કરતા હોય, પ્રભુ સેવા કરતા હોય, એને પણ પરિવાર હોય જેથી એના પરિવારનું ગુજરાન ચાલે. સાહેબ એટલા માટે આપણે ત્યાં દક્ષિણા પધરાવતા હોય. કોઈ અને જગતની અંદર કોઈ પણ કામ મનુષ્ય કરે તો એને આગળ પેટ છે અને પાછળ વાહો છે. સાધુ બ્રાહ્મણ અને ગુરુ એ તો અયાચક હોય. સાહેબ માગે નહીં પણ સામેથી એને કાંઈ પ્રદાન કરવું જોઈએ. એમ નથી કે તો આમ દઈ દેવું, પણ શક્તિ મુજબ મંદિરે જાઓ તો ભલે એક પાવલી ધરો, રૂપિયો ધરો તો કલ્યાણ થાય છે. 64 દિવસની અંદર 64 કળાને પ્રાપ્ત કરી ભગવાન સ્વયં કહે બોલો. ત્યારે ગુરુ મહારાજ કહે મારે કાંઈ નથી જોતું, ગુરુ પત્ની આવ્યા છે. કહ્યું કે એક માની શું ઈચ્છા હોય. અને એ વખતે ભગવાન શ્રી હરિ સમજી ગયા અને જે ગુરુ મહારાજનો જે મૃત પુત્ર હતો એને સદેહ લઈ અને અર્પણ કર્યો છે. આ ભગવાન શ્રી હરિ છે. પછી બંને ભાઈઓ મથુરામાં પધાર્યા. કૃષ્ણ જન્મ નક્ષત્ર મથુરામાં ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. કૃષ્ણ પ્રાગટ્યની સમયે બ્રાહ્મણો આવ્યા, ગાયોનું દાન આપવામાં આવ્યું. વસુદેવ કારાગૃહમાં જે સંકલ્પ કરેલો, ગર્ગાચાર્ય મહારાજ જ્યારે નામકરણ સંસ્કાર કરવા માટે ગયા, બાપજી અત્યારે તો મારી પાસે કશું છે નહીં, પણ જ્યારે પ્રભુની કૃપા થશે ત્યારે મેં ગાયોનું દાન આપશું. ખૂબ દાન અપાણું છે.
બધાય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, આખી મથુરાને શણગારવામાં આવી છે અને ઈ વખતે ભગવાન કૃષ્ણ રાજમહેલના ઝરૂખા ઉપર જઈ રડે છે, કહે છે કૃષ્ણ ક્યાં છે, કૃષ્ણ ક્યાં છે? ઉદ્ધવજી ગોતતા ગોતતા કૃષ્ણ પાસે આવે અને ઉદ્ધવ અને કૃષ્ણનું સ્વરૂપ એક હતું. ઈ બાજુ આવે, કૃષ્ણના ખંભે હાથ રાખે. કૃષ્ણ સામું નથી જોતા, કારણ આંખમાં અશ્રુ છે. ગોકુળ વ્રજની સાથેનું મુખ છે. ભાઈ કેમ રડે છે? કૃષ્ણ કહે, મિત્ર, મને મારી માની યાદ આવે છે, મને મારી ગોપીઓની યાદ આવે છે, મને મારા ગોવાળની યાદ આવે છે, મને મારા મિત્રની યાદ આવે છે, મને મારી ગાયોની યાદ આવે છે, મને વાછડા વાછડીઓની યાદ આવે, અરે મને મારી ગંગી ગાયની યાદ આવે છે. ઉદ્ધવ તો બૃહસ્પતિના શિષ્ય જ્ઞાનની વાતો કરવા લાગ્યા. કાના, ભગવાન કહે, આ જ્ઞાની છે પણ પ્રેમની વાત નહીં જાણી શકે. અને ઈ વખતે ભગવાન કહે છે કે અહીંયા સોનાના રાજમહેલો છે. સોના રૂપાના વાસન મજાના, સોના રૂપાના વાસન મજાના, કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળ. એ ઉદ્ધવ, મને ઈ યાદ આવે છે, મને મારી કાંસાની તાસલી અહીંયા સોના રૂપાનું છે બધું. અને આજ પછી મારો ભોગ લાગે ને તો એની અંદર માખણ નો મુકતા. ત્યાં તો ઉદ્ધવ જ્ઞાનની વાતો કરવા લાગે છે. છપન ભોગના થાળ ધરાય છે, છપન ભોગના થાળ ધરાય છે, માખણ મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ઉદ્ધવજી, મને મારી માની યાદ આવે છે. ગાય ચરાવવા જતો ને, સુંદર મજાનું દહીં, ભગવાને જે લીલા કરેલી, મનસુખની ખાટી છાસ પીધેલી, જે જે ક્રિયાઓ કરેલી, મને આજે યાદ આવે છે. એટલે આંખમાંથી નાસરું છે. પણ હવે તમે વ્રજ ગોકુળમાં જાઓ, આલ્યો અમારો સંદેશો છે. અરે રાધાજી એટલું કે જો રાધાજીને એટલું કહેજો ઉદરજી, અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. ધીમે 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 ઉદ્ધવ
મથુરામાંથી નીકળે આવ્યા છે વ્રજની અંદર, જ્યાં યમુનાનો કિનારો વેટા ગોપીઓએ જોયું કે નક્કી આજ આપણા પ્રાણ આવ્યા હશે. ગોપીઓ દોડી ગાંડી દૂર થઈ ગઈ. એકદમ કૃષ્ણ જેવા જ લાગે, પણ પાસે ગયા જોયું તો કૃષ્ણના સખા ઉદ્ધવ. ગોપીઓ બોલવા લાગી છે, અમારા પ્રાણને લઈ ગયા, હવે ઉદ્ધવ તમે અહીંયા શું લેવા માટે આવ્યા છો? ન બોલવાના વાક્ય બોલ્યા. કહે છે હું સંદેશો લઈને આવ્યો છું. ગોપીઓ કહે અમને યાદ કરે છે? ધીમે 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 ઉદ્ધવ ચાલતા થયા. કહ્યું કે મને માં આગળ લઈ જાઓ. ગોપીઓ સાથે આવ્યા. ગોપીઓ કહે અમારે નથી આવવું. જો આ જલની ધારા છે ને, એ જલની ધારા જ્યાં પૂરી થાય ને ત્યાં જઈ અને ત્યાં માં યશોદા બેઠા હશે, એને મળજો. ધીમે 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 ચાલતા થયા. માં યશોદાએ જોયું કે કૃષ્ણ આવે છે. એક તો માનું અદુદ્રું શરીર હતું. ઘણો સમય જોતા એકદમ માં ઊભા થઈ ગયા. આંખનું તેજ રડવાથી ઓછું થઈ ગયું છે. મનમાં વિચાર આવ્યો કે મારો કનૈયો આવ્યો. માં દોયડા છે. જોયું તો ઉદ્ધવ. હા કેમ રડે છો? તમારો કન્યાને કાંઈ ચિંતા નથી. ત્યાં બધી સુખ સુવિધા છે. અને એ વખતે યશોદા મૈયા કહે છે, ઉદ્ધવ તારા કન્યાને કહેજે એવડા મોટા મહેલની અંદર જો કામ કરવા વાળીની જરૂર હોય ને તો હું દાસી થઈને આવવા તૈયાર છું. એવું ન બોલો. પછી તો અનેક જ્ઞાન ઉપદેશ કર્યો છે અને અંતે બૃહસ્પતિના શિષ્ય ઉદ્ધવને જે જ્ઞાન હતું ને એ તો રહ્યું જ, પણ પ્રેમ શું કહેવાય એ વ્રજની અંદર ખબર પડી. માએ કહેવરાયું છે કે તમારા કન્યાને એટલું કહેજો કે મહેલની અંદર જગ્યા ન હોય તો બાર પર્ણ કુટીર કરી મારા કન્યા માટે ત્યાં રહેવા તૈયાર છું. ભક્તિ સભર ઉદ્ધવ ધીમે 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 ત્યાંથી નીકળે છે. વનના રસ્તાઓ કહે છે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. ગોવાળિયાઓ કહે છે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. ગૌશાળાની અંદર ગાયો એની આંખમાંથી પણ અસુરો સુકાણા નથી. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. ત્યારે થયું ભગવાન 11 વર્ષ ને 52 દિવસ વ્રજ ને ગોકુળ ની અંદર એને રમણ કર્યું છે ને સાહેબ, એનું મહત્વ છે. એટલે રજે રજ કૃષ્ણ કૃષ્ણ પુકારે છે. વંદન કરી એ જે ધરતી હતી એમાંથી રજ લઈ માથે ચડાવી, જ્ઞાનનો ત્યાગ કરી પ્રેમ લક્ષણા ભક્તિ તૈયાર થઈ અને પાછા કૃષ્ણ આગળ આવ્યા. કૃષ્ણે કીધું ઉદ્ધવ સંદેશો આપ્યો. ત્યાં તો ઉદ્ધવની આંખમાંથી દળદળ આંસુડાની ધાર બની ગઈ. ઉદ્ધવ કશું બોલી જ નથી શકતા. કૃષ્ણ કહે મને ઈ પ્રેમ રડાવે છે. સોનાની ભીતો પણ
આ ગોકુળનો કાનો ક્યાં છે? સોનાની થાળી પણ રાધાનો પ્યારો ક્યાં છે? આજ દ્વારિકાનો રાજા મને સૌ કહે છે, રાધા મારી થાળીમાં કઈક ખૂટે છે. રાધા હું પુકારું પૂરી દ્વારિકામાં, મને મારી રાધા વિના સુનું સુનું લાગે. હજારો છે રાણી છતાં રોજ સાંજે રાધાની યાદો મને કાંટા જેવી રાધા ઉદ્ધવ ગયા પગથિયા ચડ્યા. ભગવાન બધાયનું પૂછે. ઉદ્ધવ બોલ્યા નહીં, અંદર પ્રવેશ કર્યો. ભગવાન પાછળ ગયા. મારી માં શું કરે છે? ગોપીઓ શું કરે છે? ગાયો શું કરે છે? ઉદ્ધવ કશું બોલી નથી શીખા. એકદમ રડવા જ લાગ્યા છે. મારી માએ કઈ સંદેશો મોકલ્યો છે? ત્યારે કહે છે કે હા, જો દાસીની જરૂર હોય ને તો મને બોલાવી લે. કુબજાના રંગની અંદર તમે જે મોહાણા છો, એમ જો મારી પણ જરૂર હોય તો મને પણ બોલાવી લે. ત્યારે કહે ઉદ્ધવ આ પ્રેમ છે. પછી તો ભગવાન કુબજાને ત્યાં ગયા છે, અક્રૂર કાકાને ત્યાં ગયા છે. और यहाँ दसम स्कंद को पूर्वार्ध को विराम दिया. कृष्ण कन्हैया द्वारिकाधीश. जो भी पुण्य प्राप्त हुआ भगवान लाला जी के चरण में अर्पण करते हुए त्वमेव मातरम् जपी त्वमेव त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्यां द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव. त्वमेव सर्वं मम देवदेव. त्वमेव सर्वं मम देवी देवा. त्वमेव सर्वं मम देवदेव. कायेन वाचा मनसेन्द्रियैर्वा. कायेन वाचा मनसेन्द्रियैर्वा. बुद्ध्यात्मना प्रकृति स्वभावा. बुद्ध्यात्मना प्रकृति स्वभावा. करोमि यत् सकलं परस्मै. करोमि यत् सकलं परस्मै. नारायणाय समर्पयामि. नारायणाय समर्पयामि. ગુરુવાર્ધનું જે પુણ્ય પ્રાપ્ત થયું ભગવાન લાલાજીના ચરણમાં અર્પણ. કૃષ્ણ કનૈયા લાલ. ઉત્તરાર્ધની શુભ શરૂઆત
વસુદેવ સુતમ દેવમ કંસચારુણમર્દનમ દેવકીમ પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. આમ ભાગવતજીના 10મા સ્કંદના 90 અધ્યાય છે. 50 અધ્યાય સુધી એને પૂર્વાર્ધ કીધો છે. 50 પૂરા થાય અને 51 થી 90 સુધી એને ઉત્તરાર્ધ કીધો છે. આમ પૂર્વાર્ધ આપણી શુભ શરૂઆત સારી હોય, પણ ઉત્તરાર્ધ કેવો હોય કોઈને ખ્યાલ હોતો નથી સાહેબ. એટલા માટે જો પૂર્વની અંદર સારું કર્મ કરેલું હોય ને તો આપણો પછીનો સમય એ સારો જાય. એટલા માટે વારે વારે કહેવામાં આવે છે કે બાલ્યાવસ્થા, તરુણ અવસ્થા, યુવા અવસ્થા ઈ જો સારી રીતના પ્રભુ ભજન કર્યું હોય ને સાહેબ, તો પછી જુવાની જાય, અને જુવાની ક્યારે જાય એનું નક્કી નહીં. અને વૃદ્ધાવસ્થા આવે ત્યારે પરમાત્માનું સ્મરણ કરતા રહો કાયમને માટે. સારું સમયે જમવા મળી જાય, પ્રભુનું ભજન થઈ જાય. આ ઉત્તરાર્ધ એવો છે ભાઈ. હા સાહેબ, ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. અને અમુક કે અત્યારે બધું કરી લ્યો, કમાઈ લ્યો, ખાઈ પી લ્યો, મોજ કરી લ્યો, આનંદ કરી લ્યો, કે ગઢપણમાં ગોવિંદ ને બચવું. પછી જેને લકવા થઈ ગયો હોય તો હાથમાં માળાઈ નો રે. હા તો કે મોઢેથી ને કરીશું, ઘણા ને પેરાલિસિસ. વાહ વિનુભાઈ વાહ, મોઢું થઈ જાય આડું. રામ બોલવું હોય તો બીજું બોલાય જાય ભાઈ. હે મંડે મોઢું ગોગડા વળવા સાહેબ. એટલા માટે જ્યારે આપણે પરમાત્માએ આવું ચેતન સ્વરૂપ સારામાં સારું તંદુરસ્ત શરીર હોય ને ત્યારે પ્રભુનું ભજન કરી લેવું, નામ સ્મરણ કરી લેવું. કાંઈ ન કરો તો સવાર બપોર ને સાંજ ધૂપ દીપ કરશો ને તોય ભગવાન તમારું અકલ્યાણ નહીં કરે, કલ્યાણ જ કરશે. આ બાજુ રાજા કંસ મરાણા, એને 2 પત્ની હતી. જરાસંઘની દીકરી અસ્તિ અને પ્રાપ્તિ. અસ્તિ અને પ્રાપ્તિ એને વૈવિધ્ય મળ્યું, વિધવા થઈ. એટલે પિતા મગધદેશ મગધ નરસ પાસે આગળ ગઈ છે. અને જરા એટલે વૃદ્ધા, અસ્તિ ને પ્રાપ્તિ એમની પાસે ગઈ. જરાસંઘ ને બધી વાત કીધી. અને એ વખતે જરાસંઘે મનમાં વિચાર કર્યો કે મારી દીકરીને જેને વિધવા બનાવી છે એ કૃષ્ણ અને બલભદ્રને હું છોડીશ નહીં. એકદમ યુદ્ધ કરવા માટે તૈયાર થયો છે. અને સૈન્ય લઈને મોટું આવ્યો છે, અક્ષોણી સૈન્ય. જરાસંઘ આવ્યો, મથુરાને ચારે બાજુ ઘેરો નાખ્યો છે. કૃષ્ણ બલભદ્રને ખબર પડી, ભયંકર યુદ્ધ થવા લાગ્યું. મારો મારો ને કાપો કાપો નો અવાજ આવવા લાગ્યો. કૃષ્ણ ને બલભદ્ર એના સૈન્યનો નાશ કર્યો. અને અહીંયા કઈ નારાયણી સિંહના જેમ તેમ તો નહોતી જ. અને જરાસંઘ દાઉ ભૈયાના હાથમાં આવી ગયો. જાગડું પકડીને મારવા જાય. કૃષ્ણએ કીધું ભાઈ રેવા દે, ગમે એમ તો આપણા સંબંધી થાય છે, આને મરાય નહીં. આનું મૃત્યુ આપણા હાથથી નથી લખેલું. બીજું
આને છોડી દ્યો એટલે વેર ભાવ લેવા માટે પાછો આવશે અને આપણો એજન્ટ બની જાય. હવે ઓલા બધા જે દુષ્ટ દાનવો છે એને આપણે ગોતવા નહીં જવા પડે. વારે વારે અક્ષોણી સૈન્ય લઈને આવશે, વારે વારે પતાવી દેવું અને વારે વારે એને છૂટો મૂકી દેવું. આમ કરતા કરતા 17 વાર જરાસંઘ આવ્યો અને 17 વાર એના સૈન્યને મારી જરાસંઘને જાતો કર્યો છે. જરાસંઘ ક્રોધની અંદર ખૂબ બળે છે અને ઈ વખતે નારદનો મોકલેલો કાલ યૌવન જરાસંઘે આ વખતે એલાન કર્યા વગર નીકળ્યો છે અને આ બાજુ કાલ યૌવન આવે છે. ગુપ્તચોરોએ ભગવાનને કહ્યું કે જરાસંઘ નીકળ્યો છે અને કાલ યૌવને ઘેરો કર્યો છે. દાવું કે આપણા બે દુશ્મન છે અને વખતે જો બે ભેગા થઈ જાય તો બચવું મુશ્કેલ પડી જાય. માટે કૃષ્ણ કાંઈક કરો. વિશ્વકર્મા ભગવાનને પ્રાર્થના કરી. વિશ્વકર્મા ભગવાન પ્રગટ થયા. બોલો પ્રભુ શું સેવા કરું? કહે કે પશ્ચિમ કિનારા ઉપર એક બેટ છે, ત્યાં સોનાની નગરી તૈયાર કરો. અને વિશ્વકર્મા ભગવાનને આજ્ઞા થઈ. પશ્ચિમ કિનારા ઉપર આવેલ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રની અંદર પ્રભુને પ્યારી એવી દ્વારિકા નગરી બનાવી. આખી સુવર્ણની ભગવાને પોતાની યોગ માયાથી બધા યાદવોને ટ્રાન્સફર કર્યું. રાત્રિના સમયે સવારમાં બધા ઉઠ્યા, દરવાજો મૂકવા ભૂલી ગયા હતા. દ્વારકા અને નામ પડ્યું દ્વારિકા. બોલે દ્વારિકાધીશ ભગવાન કી. દ્વારકાનું નિર્માણ થઈ ગયું. આ બાજુ ભગવાનને એમ થયું કે કાલિયોની આવ્યો છે, જરાસંઘી આવ્યો છે. ભગવાન અને બલભદ્ર બંને આવ્યા છે પર્વત ઉપર અને ઈ પર્વત ઉપર આવી અને ત્યારે બંને ભાગ્યા છે એવું વિચારી અને આ પર્વત એની ગુફાની અંદર સંતાણા છે. અને ત્યારે જરાસંઘે ઈ પર્વતની ઉપર અગ્નિદાહ આપી દીધો છે. કહ્યું કે બહાર નહીં નીકળી શકે અને બળીને બંને ભસ્મીભૂત થઈ જશે. પણ એ ગુફા હતી અને ગુફાની જે રસ્તો સીધો બેટ દ્વારકાની અંદર આવતો હતો. બંને ત્યાં આવ્યા. બ્રહ્માના આદેશથી આનર દેશના રાજા રેવતની પુત્રી સાથે બલભદ્રજીનું લગ્ન નક્કી કરાણું. યોગ્ય સમયે મુહૂર્ત જોવાના. વાગદાન વિધિ થઈ. લગ્નના મુહૂર્ત જોવાના. લગ્ન સમય નજીક આવ્યો. જાન ગઈ. સુંદર મજાની વિધિ વિધાન થયું. કન્યાદાન થયું. જાન વિદાય થઈ અને દીકરી જ્યારે જાન વિદાય થાય ત્યારે પિતાજી ખૂબ જાજો દાયજો આપે. ખૂબ દાયજો આપ્યો છે. ભગવાનને એમ થયું કે મોટા ભાઈના લગ્ન થઈ ગયા, હવે ચિંતા નહીં, રસ્તો બહુ લાંબો કાઢવાનો છે. આ બાજુ પરીક્ષિતજી સુખદેવજી મહારાજને પૂછે, મહારાજ હવે મારો ઠાકોર પરણવાનો છે તો ઈ કથા થોડીક વિસ્તારથી કહો. એમાં સંક્ષેપ ન કરતા ત્યારે કહે છે કે વિદર્ભ દેશના રાજા ભીષ્મક એને 5 દીકરા છે. રૂક્મી રથ, રૂક્મ બાહુ, રૂક્મ કેશ, રૂક્મ માલી, આ 5 દીકરા અને 6ઠી દીકરી છે રૂક્ષ્મણી. ભીષ્મક રાજા એની કન્યા માટે સુંદર વર ગોતે. રૂક્ષ્મણીને કહ્યું
ત્યારે રૂક્ષ્મણી કહે પિતાજી મારે લગ્ન નથી કરવા. બેટા કેમ ના પાડે છે? ત્યારે રૂક્ષ્મણી કહે છે કે હું મનોમન વરી ચૂકી છું, હું કોઈને લવ કરું છું. અરે બેટા કોણ? ત્યારે કહે છે કે ભગવાન દ્વારિકાધીશ. ત્યારે ભીષ્મક પણ કહે છે બેટા તે જે પાત્ર ગોઈતું ને એના જેવું કોઈ સુંદર ન હોય. ભીષ્મક ખૂબ રાજી થયા. આ વાત હાલે ત્યાં રૂક્ષ્મણી નો ભાઈ આવ્યો રૂકમી. પિતાજી મારી બેન માટે વરને હું શોધીશ, તમે ચિંતા કરતા નહીં. રૂક્ષ્મણીએ ભાઈ કીધું તું મારી ચિંતા કરમાં. ભાઈએ ક્રોધ કર્યો, રૂક્ષ્મણી શાંત થયા. રૂક્ષ્મણી મનોમન વિચાર કર્યો આ નાથને વાત કેમ પહોંચાડી. અને ઈ વખતે એક સુદેવ નામના ભૂદેવ હતા, એને બોલાવ્યા અને પ્રેમ પત્ર લખ્યો છે. સુદેવને કહ્યું ભૂદેવ આજ હું તમારી દીકરી છું, મારું આટલું કામ તમે કરી દેજો. અને સુદેવ વિદર્ભ દેશથી નીકળ્યા, દ્વારકા આવ્યા છે. દ્વારપાલોને કહ્યું દ્વારકાધીશ ક્યાં છે? એટલું કહો કે વિદર્ભ દેશથી સુદેવ નામના ભૂદેવ આવ્યા છે. અને ભૂદેવોને ઈ વખતે જવાની ક્યાંય પણ મનાઈ નહોતી. કહે કે પ્રભુ પધારો. દ્વારકાધીશ કહે બોલો ભૂદેવ. સુદેવ કહે તમે વસુદેવ, હું સુદેવ, મારે વાત કરવી છે પણ એકાંતમાં. ભગવાને તાલી પાડી, બધા વૈયા ગયા. આલ્યો પત્ર વાંચો. શેનો પત્ર છે? કે અમારા રાજા ભીષ્મક એની દીકરી રૂક્મણીએ તમારા માટે પત્ર લખ્યો છે. ત્યારે ભગવાન કહે વાસુદેવ ઈ પત્રને તમે જ વાંચો. હવે વિચાર કરો, લવ લેટર મોકલેલો અને કહે તમે વાંચો. હવે આપણે કોઈને એવો લેટર લખ્યો હોય ત્યાં તો કેટલો હંતાડવો પડે. પણ આ લેટર હતો ને એ કેવો લેટર છે. અને સુદેવ નામના ભૂદેવ એ લેટરને વાંચે છે અને એમાં લખ્યું છે. ભાગવતજીની અંદર શ્લોક છે અને આજે પણ બેટ દ્વારકાની અંદર કાયમને માટે આ 7 શ્લોકનો ભગવાનને પત્ર સંભળાવવામાં આવે છે. બ્રહ્મ કુમારો ત્યાં જઈ બેસી અને આ 7 શ્લોકનો પાઠ કરે છે આજની તારીખમાં. કેવા છે? શ્રુત્વાન ગુણાન ભવન સુંદર શૃણવતંતે નિર્વિશ્ય કર્ણ વિવરૈ હરદોંગતાપમ રૂપમ દૃશાદૃતિમતા મખિલાત્મલાભમ તજ્જુત્યુતા વિસંસી ચિંતમ પત્રપન્મે. આની અંદર એની 9ધા ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદન દાસ્યમ સખ્ય આત્મા નિવેદન. હે પ્રભુ મેં શ્રવણ કર્યું છે કે તમે કૃપા નિધાન છો. તમારા જેવા જગતની અંદર કોઈ સુંદર ન હોઈ શકે. રૂક્ષ્મણીજી પ્રેમ પત્રની અંદર લખે છે કાત્વા મુકુંદ મહિતી કુલશીલ રૂપમ. તમારો કુળ, તમારો યશ, તમારો વૈભવ, તમારી વિદ્યા, એમાં બધું વર્ણન કર્યું છે. આટલી વસ્તુનું આ બધાનું આતુલ્ય જોઈ એટલે કે અમારા જેવા ને જો તમે પાણી ગ્રહણ કરો તો મારું પણ કલ્યાણ થશે. ત્રીજો શ્લોકમાં લખ્યું છે તન મે ભવાન ખલવૃત પરિંગ જાયા. ભગવાન સાથે મેં તો મારું બધું વર્ણવી દીધું. તમે તો મને ખૂબ ગમો છો, પણ હે પરમાત્મા જો તમારી હા હોય તો મારું પાણી ગ્રહણ કરજો. નેતર મારા ભાઈએ
શિશુપાલ સાથે મારું વૈવિશાળ નક્કી કરી દીધું છે અને લગ્નનું કઈડું મુહૂર્ત લેવામાં આવ્યું છે. શિશુપાલનું નામ શ્રવણ કર્યું અને ભગવાનના કાન ચીમકા. આ તો મારો ફૈબાનો દીકરો. સુદેવની સામું જોઈ ભગવાન સ્મિત આપ્યું. સુદેવ સમજી ગયા તો ભગવાન હવે વાર ન લગાડો અને ભગવાને તાલી પાડી. ભગવાનના સારથી આવ્યા કે આપણા જે વેગવંતા ઘોડા છે ને એ આપણા રથની અંદર જોડો. અને હવે સેજ વાર ન લગાડતા ભગવાન એકદમ તૈયાર થયા, રથમાં બેઠા. યોગ્ય સમય આવ્યો, વિભર દેશની અંદર પહોંચ્યા છે અને ઈ સમયે ઘડિયા લગ્ન લેવાઈ ગયા છે. આ બાજુ શિશુપાલની જાન આવી ગઈ. બેનો ગીત ગાય, અમારા શિશુપાલ ભાઈનો 1.25 લાખનો સાફો અને સાફાની અંદર અને લાલ પીળી લાઈટ થાય. બેનો ગીત ગાય. શિશુપાલ કે ધ્યાન રાખજો, અમારા મામાના દીકરા અહીંયા આવી કન્યાની ચોરી ન કરે. ભગવાન કે હું અંતર્યામી છું, તારી અંતરની વાત જાણી ગયો. મારા મામાના દીકરાએ નાનપણની અંદર મહી માખણની ચોરી કરી. મિત્રોને કીધું એકદમ સાવધાન, સૈનિકોને લઈ આવ્યા હતા, ચકલું ફરકવું ન જોઈ. અને એ વખતે ક્ષત્રિયોનો ધર્મ હોય કે માં જગદંબાની પૂજા કરવા માટે જાય. અને પત્રમાં લખ્યું હતું કે આ સમયે અમારા નગરની બહાર માં ભગવતીનું મંદિર છે, ત્યાં હું પૂજા કરવા જાય અને ભગવાન ત્યાંથી તમે માનું હરણ કરજો. રૂક્ષ્મણીજીની સખીઓ સાથે પૂજા કરવા માટે આવ્યા છે અને ઈ સમયે દ્વારિકાનાથનો રથ ત્યાં મંદિરના પગથિયા પાસે ઊભો છે. ધીમે 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 વંદન કરી અને રૂક્ષ્મણીજી પગથિયા ઉતરે. ભગવાને સ્વયં હાથ લાંબો કર્યો, રૂક્ષ્મણીજીએ હાથ લાંબો કર્યો અને એકદમ ખેંચી રથમાં બેસાડી દીધા અને કહ્યું સારથી રથ હટાવો. પવન વેગે રથ દોડવા લાગ્યા છે. આ બાજુ બેનો શિશુપાલભાઈનો સાફો વાકો વળી ગયો હોય તો સીધો કરે. પાછે ગાય એવો અને બેનો કેવા કેવા ગીત ગાય, અર્થનો અનર્થ થઈ જતો હોય. અમારા શિશુપાલભાઈનો 1.25 લાખનો સાફો. ત્યાં કોકે કીધું શિશુપાલની સાથે જે કન્યા પરણવાની હતી એનો કોઈ દ્વારકાથી આવેલ દ્વારકાધીશ ઈ કન્યાનું હરણ કરી ગયો છે. ત્યાં તો બેનો સાફો હરખા કરતા હતા ને, ઈ સાફો શિશુપાલે હાથમાં લઈને કર્યો ઘા. મિત્રને બોલાવ્યા, સૈનિકોને બોલાવ્યા, કીધું તું ને ધ્યાન રાખજો, ઈ મારા મામાનો દીકરો આવી અને હરણ કરી ગયો. જાવ એનો પીછો કરો. આગળ ભગવાનનો રથ, પાછળ શિશુપાલનું સૈન્ય અને શિશુપાલ પણ ભગવાનની પાછળ દોડ્યો અને શિશુપાલ બોલવા લાગ્યો, તે નાનપણમાં આ જ કર્યું, મહી માખણની ચોરી કરી, ગોપીઓને પંજવી, તું બે માનો ને બે બાપનો. કાનો કે હજી વાંધો નહીં, હું બે માનો ને બે બાપનો. તે કીધું સાચું. અને છેલ્લે શિશુપાલે એની માના દૂધને લલકાર કર્યો કે તારી માનું દૂધ પીધું હોય ને તો ઊભો રે. ભગવાને કહ્યું સારથી રથને રોકો, હવે જે અંજામ આવે ભગવાન સ્વયં ખડગ લઈ રથની નીચે ઉતરા, આવ યુદ્ધ કરવા લાગ્યા. એ વખતે એમના મોટા ભાઈ દાઉ ભૈયાને ખબર પડી ગઈ હતી કે કાનો ગયો છે અને ચિંતામાં ન મુકાય ને, એટલે મોટા ભાઈ પાછળ આવ્યા છે. અને એ વખતે
દાઉ ભૈયા આવ્યા, પોતાનું નારણીય સૈન્ય લઈને ભયંકર યુદ્ધ થયું અને અંતે શિશુપાલ હાર્યો છે. ભગવાન રૂક્ષ્મણીજીનું હરણ કરી અને આવ્યા છે માધવપુરનો માંડવો અને જાદવપુરની જાન. પરણે રાણી રૂક્ષ્મણી આવ્યા છે ભગવાન. માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન. પરણી રાણી રૂક્મણી વરવાતી દસી ભગવાન. માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન. પરણી રાણી રૂક્મણી વરવાતી દસી ભગવાન. આજ રૈયાણી પરિવારને આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ એમની અંદર કૃષ્ણ અને રૂક્ષ્મણીનું લગ્ન, પિતૃનું કલ્યાણ થાય. આપણે બધા પ્રાર્થના કરી કે રૈયાણી પરિવારના પિતૃઓને વૈકુંઠમાં વાસ મળે અને આવી છે ભગવાનની જાન.